ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે રીતે નિર્ણયો લઈ રહ્યા છે એ ભારતીયો માટે તો આઘાત આપી રહ્યા છે કે ઓફકોર્સ ડોલર અત્યારે પણ 87 રૂપીઝે છે. એટલે તમે આર્થિક રીતે તમે અહીંયા જેટલું કમાઓ એના કરતાં ડેફિનેટલી તમારી જે પણ તમારી યોગ્યતા છે એમાં 2 ટાઈમ્સ કે 3 ટાઈમ્સ કમાઈ શકો. લોકોની ઇકોનોમીમાં આટલા બધા ઇમિગ્રન્ટ્સ આવે લેબર આપવા માટે, તો જે અમેરિકન્સ છે એ લોકોને જોબ ક્યારે મળવાની? જે એક સેન્સિટિવિટી હોવી જોઈએ ને ડિસિઝન મેકિંગમાં, કે હ્યુમન લાઈફ માટેની રિસ્પેક્ટ ને સેન્સિટિવિટી, એ ક્યાંક ખોવાઈ રહી છે. દે આર સેન્સેશનલાઇઝિંગ કે ભાઈ અમે લોકો ઇમિગ્રન્ટને આવી રીતે મોકલીએ છીએ, જો એ લોકોને ચેનમાં બાંધીને મોકલીએ છીએ. ધેટ ઇઝ નોટ રિક્વાયર્ડ. એટલે એનો હું સહમત નથી. અને ત્યાં જઈને બીકોઝ સર્વાઈવલનું વાત છે કે ભાઈ હું કામ નહીં કરું તો જોબમાંથી નીકળી જઈશ ને મારે ઇન્ડિયા પાછા જવું પડશે, રાઈટ? એના કારણે આપણે ડબલ મહેનત કરીએ છીએ અને ઘણા લોકો આનું શોષણ કરે છે. એટલે ત્યાં ઘણા ઇન્ડિયન્સ કેશ ઉપર પણ કામ કરે છે. નમસ્કાર. એક પરિવાર છે કે જે પ્રયત્ન કરે છે અમેરિકા પહોંચવાનો, સરહદ પાર કરવાનો, અને બરફની ચાદરમાં દટાઈ જાય છે. દિવસો પછી મૃતદેહ મળે છે અને એમાં નાનું બાળક પણ હોય છે. આ દ્રશ્યો જોયા પછી એ પરિસ્થિતિ બદલાતી નથી. ડીંગુચાનો એ પરિવાર એક જાય પણ એની પાછળ અનેક માણસો આવે. છેલ્લે બધું પૂરું થાય એટલે આપણે એજન્ટ પર ઢોળી દઈએ, પણ એ હકીકત ભૂલીએ આપણે કે લોભિયા હોય ત્યાં સુધી ધુતારા ભૂખ્યા નથી રહેવાના. ફરી એકવાર સરહદ પાર કરવાનો પ્રયત્ન, ફરી એકવાર કોઈ પકડાય, અને હવે એ લોકો કે જે સરહદ પાર કરવાના પ્રયત્નમાં સફળ થઈ ગયા હતા, અમેરિકા પહોંચી ગયા હતા, પણ એ ગેરકાયદેસર હતા. અને પછી અમેરિકાએ હાથમાં હથકડીઓ હતી, પગમાં બેડીઓ બાંધેલી હતી અને 15 કલાકની ફ્લાઇટમાં આમ કડક બેસાડીને જે રીતે એમને મોકલ્યા, એ દ્રશ્યો આપણને થોડા વિચલિત કરે એવા હતા. પણ છતાંય આપણે હકીકત ભૂલી શકીએ એમ નથી કે જે ગયા એ ગેરકાયદેસર હતા. એમણે ઘણું બધું ગુમાવ્યું છે, પણ આના સિવાય કદાચ બીજી કોઈ અપેક્ષા રાખવી એ વ્યર્થ છે. સમજવું છે કે શું કામ એ અમેરિકાનું ડ્રીમ છે, અમેરિકામાં એવું શું છે કે લોકો જવા માંગે છે. આ વાતનો જવાબ માત્ર ભારતમાં બેસીને આપી શકાય એમ નથી. આ જવાબ એ જ આપી શકે જે અમેરિકામાં રહ્યું છે, જેણે અમેરિકાને મહેસૂસ કર્યું છે. ને એટલે જ આપણી સાથે ધ્રુમી ભટ્ટ છે. ધ્રુમી વર્ષો સુધી અમેરિકામાં રહ્યા છે. પહેલા ધ્રુમી વિશે જાણીશું અને પછી આપણા વિષય પર વાત કરીશું. ધ્રુમી, વેલકમ ટુ જમાવટ. થેન્ક્સ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ ફોર હેવિંગ મી. અને પહેલા તમારા વિશે જાણીએ. તમે કેટલા વર્ષ પહેલા અમેરિકા ગયા, શું કામ ગયા, કેવું રહ્યા, કેવું જીવ્યા, શું કર્યું અમેરિકામાં? જી. સો હું અમદાવાદની જ દીકરી છું અને બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદમાં જ છું. અને 20 વર્ષની ઉંમરે અમારું એજ્યુકેશન માટે, ફર્ધર એજ્યુકેશન માટે હું અમેરિકા ગઈ. વેલિડ વિસા લઈને ગઈ, સ્ટુડન્ટ વિસા લઈને ગઈ ત્યાં. અને જે અમેરિકન ડ્રીમ કહે છે કે સ્ટુડન્ટ વિસામાંથી તમે પ્રોફેશનલ વિસા H1 લો, એટલે સ્ટુડન્ટમાંથી તમે અપ્લાય કરો પ્રોફેશનલ વિસા માટે H1 લો, અને પછી પરમેનન્ટ રેસિડન્ટ તરીકે તમે ગ્રીન કાર્ડ લો. એક આખી લાંબી પ્રોસેસ હોય છે અમેરિકામાં. અને બીજા બધા કન્ટ્રી કરતાં અમેરિકા જવું ખાસું ડિફિકલ્ટ છે, કેમ કે એ લોકોનું સ્ક્રુટિનાઇઝેશન ક્રાઇટેરિયા બહુ હાઈ હોય છે. એટલે બધાને આવી રીતના F1, H1, ગ્રીન કાર્ડ, જે વેલિડ વિસાસ છે અમેરિકા જવાના રહેવાના, એ બધાને મળતા નથી. 80 to 90% લોકો રિજેક્ટ પણ થાય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ રિજેક્ટ થાય છે, ઘણા બધા પ્રોફેશનલ્સ રિજેક્ટ થાય છે. ઇવન ટુરિસ્ટ માટે રિજેક્ટ થાય છે બધા લોકો. જી, ભગવાનની દયાથી બધું સેટ થયું મારું. અને F1 માંથી H1 અને H1 માંથી ગ્રીન કાર્ડ. અને મારી કર્મભૂમિ 20 વર્ષ અમેરિકા રહી. અને પછી દેશપ્રેમના સાધના કારણે અત્યારે ઇન્ડિયામાં એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ ગઈ છે. પ્લસ મારું ફેમિલી પણ અહીંયા પાછું છે, અહીંયા ઇન્ડિયામાં. એટલે હું 2 વર્ષથી હવે ભારત છું. એકચ્યુઅલી છેલ્લા 7-8 વર્ષથી ભારત આવજા કરું છું. મારી કર્મા કનેક્ટ નામની NGO છે અને ભારતના ગામડાઓમાં હું કામ કરું છું. અને મોસ્ટલી બધું જ ડોનેશન NGOમાં NRIs તરફથી જ આવે છે. એટલે NRI જે મારા મિત્રો છે ત્યાં, એ લોકો ઘણા બધા કનેક્ટેડ છે ભારત સાથે, અને ભારતના ઉત્કર્ષ અને ડેવલપમેન્ટ માટે એ લોકો ઘણો બધો પ્રયાસ કરે છે. એઝ આઈ ટોલ્ડ યુ, થેન્કફુલી મારી જર્ની સારી રહી છે ત્યાં. પ્રોફેશનલ હતી અને મેં એક ટોપ MNCમાં એક્ઝિક્યુટિવ તરીકે જોબ કરી. અને હવે પાછા આવીને પાછા જવાનું તો મન નથી થતું, કેમ કે ભારતમાં એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, ઓપોર્ચ્યુનિટીઝ એટલી વધી ગઈ છે. પણ કેવિયાટ છે કે હું અર્બન ભારતના એક સ્ટ્રેટામાં રહું છું, એટલે મને આ લાગે છે. પણ ઘણા બધા એવા છે કે જેના માટે અમેરિકામાં જે અમેરિકન ડ્રીમ કહીએ છીએ એ હજી બહુ જ રૂપાળું છે. હા, એટલે એક્ઝેક્ટલી તમે આપણે જે બે ભારતની વાત કરીએ છીએ એમાં તમે જે હિસ્સાની, જે સ્ટ્રેટાની વાત કરો છો, બહુ નાનો છે. એટલો નાનો છે કે એના માટે મતલબ
તમે ત્યાંય ગાડીને બંગલો રાખી શકો છો, તમે અહીંયા સારું જીવન જીવી શકો છો, જી તો યુ વિલ ચૂઝ ભારત, કેમ કે તમારું ફેમિલી છે જી અહીંયા, જી તમારા ફેમિલી સાથે તમે સમય વિતાવશો. જી. પણ એ માણસો કે જેની પાસે એટલી બધી આવક નથી, એ અમેરિકામાં કશુંક તો જોતા હશે ત્યાં જવા માટે. તમે પણ જ્યારે બહુ શરૂઆતમાં ત્યાં નોકરી લીધી ત્યારે પણ કંઈક જોયું હશે અમેરિકામાં. એ એક્ઝેક્ટલી શું છે કે જે ખેંચે છે આમ લો ચુંબકની જેમ આખી જી. દુનિયાને આકર્ષે છે? ખાલી ઇન્ડિયન્સ નહીં, આખી દુનિયામાંથી જી. લોકો ખેંચાઈને જી. જાય છે. સો અમેરિકાને છે ને એક લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કે છે. એટલે હું બે ભાગમાં તમારો જવાબ આપીશ. એક તો જે અમારો સ્ટ્રેટા છે, જે ભણી ગણીને અર્બન ઇન્ડિયા જેને કહે છે, કે જેને ઓપોર્ચ્યુનિટી મળે છે આગળ ભણવાની, તો એ અર્બન ઇન્ડિયાના જે છોકરાઓ છે કે જે અહીંયાથી માસ્ટર્સ કરે, પીએચડી કરે છે, એ લોકોને અહીંયા એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી. સી, અમેરિકામાં ટેકનોલોજી ઇનોવેશનથી માંડીને બધું, એટલે આ સ્ટ્રેટા માટે ત્યાં જઈને ભણવું ને ત્યાં કરિયર બનાવવું, ઇટ્સ એન ઇન્ટેલેક્ચ્યુઅલ સિમ્યુલેશન કે ભાઈ મને વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળશે ત્યાં, મને સારી નોકરી મળશે અને મને કંઈ કરી દેખાડવાની તક મળશે ત્યાં, જે અહીંયા થોડું પોસિબલ નથી, રાઈટ? કેમ કે અહીંયા આપણે એન્જિનિયરિંગ કોલેજો એટલી બધી બની ગઈ છે, મેડિકલ કોલેજો એટલી બધી બની ગઈ કે બધું ઢેબે ઢીકાય છે, એટલે બધા જનરલિસ્ટ થઈ ગયા છે. ત્યાં જઈને તમને તમારી બૌદ્ધિક જે તમે કહો છો ક્ષમતા એ તમે પૂરી કરી શકો છો, રાઈટ? હવે તમે બીજી વાત કહું છું કે જે વિઝા સિસ્ટમ થ્રુ નથી જતા ને જે ઇલીગલી જાય છે, કેમ આટલી બધી દોડ છે ત્યાં? તો જે આપણે કહીએ છીએ ને કે 86% ઓફ ભારત, જે હમણાં જ બજેટ આવ્યું એમાં વિશ્લેષણ આવ્યું કે 86% ઓફ ભારત 12 લાખથી ઓછું કમાય છે, રાઈટ? હવે એ જે ભારત છે એ ભારત માટે અમેરિકન ડ્રીમ કેમ યોગ્ય છે? બે રીઝન છે. એક તો આર્થિક રીઝન છે કે ઓફકોર્સ ડોલર અત્યારે પણ 87 રૂપીઝે છે, એટલે તમે આર્થિક રીતે તમે અહીંયા જેટલું કમાઓ એના કરતાં ડેફિનેટલી તમારી જે પણ તમારી યોગ્યતા છે એમાં 2 times કે 3 times કમાઈ શકો, નંબર 1. નંબર 2, અમેરિકા એવું કન્ટ્રી છે કે ત્યાં બધું જ કરે છે, કોઈ જ કામમાં કોઈને શરમ નથી, રાઈટ? અહીંયા તમારા જે સ્ત્રીઓ જે છે એ જો ઓફિસે જાય કે જો કંઈ કામ કરે, તો ઘણા સ્ટેટા એવા છે કે જે સ્ત્રીઓને બહાર જઈને કામ કરવા નથી દેતા, સામાજિક એવી વ્યવસ્થા હોય છે, ત્યાં જઈને એ જ સ્ત્રી જોબ કરી શકે છે, કેમ કે આવા બંધનો નથી. પાછા હવે લિસ્ટમાં છોકરીઓ બહુ છે. હા, એવા બંધનો નથી, એટલે સ્ત્રીઓ ત્યાં છૂટથી કામ કરી શકે, કોઈ જોવા કરવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી, અને એ બિચારા પોતાના પૈસા ભેગા કરે. એટલે એક ફેમિલી માટે પુરુષ અને સ્ત્રી બંને કામ કરે, ડબલ ઇન્કમ મળે, ઓબ્વિયસલી એમની આર્થિક પરિસ્થિતિ સારી થવાની છે. પણ એનાથી પણ મને એવું લાગે છે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ત્યાં અમેરિકામાં ક્લાસ સિસ્ટમ નથી. જે ઇન્ડિયામાં જે ક્લાસિઝમનું જે છે, કાસ્ટ ક્લાસનું જે છે, એ ત્યાં જઈને એ બધા સમન્વય છે, રાઈટ? તમે ત્યાં જઈને તમે તમારી એક જે રિસ્પેક્ટ છે તમારું બહુ વધી જાય છે, રાઈટ? કેમ કે તમે એઝ અ હ્યુમન બિંગ તરીકે ત્યાં ટ્રીટ થાવ છો. વાઇલ અહીંયા આજની ડેટમાં પણ અમુક કામો અમુક જ કાસ્ટ કરે, અમુક જ કરે, એટલે ત્યાં જઈને જે ડિગ્નિટી ઓફ લેબર કે છે જેને, એ ત્યાં વધારે છે. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે $1000 પણ તમે સેવ કરો, 80,000 થી 1 લાખ રૂપિયા, તો તમે ઘરે પાછા મોકલી શકો છો. હવે જે કારવાળા જે કાર અહીંયા સ્ટેટસ સિમ્બોલ છે, રાઈટ? કેમ કે બધા પાસે નથી. કરેક્ટ. હવે ત્યાં તમે નાનું રિલાયન્સ ફ્રેશ જેવું કેશિયર, કોઈ પણ ગ્રોસરી સ્ટોરનો કેશિયર હોય ને, એ પણ કાર અફોર્ડ કરી શકે છે. એટલે આજની જે કનેક્ટેડ દુનિયા છે એમાં એ વિડીયો મોકલાવે કે હું સરસ કાર ચલાવીને ખુલ્લા હાઈવે પર જઈ રહ્યો છું, હું વ્હાઇટ પીપલ સાથે બીચ ઉપર ફરી રહ્યો છું, તો એના માટે જે ઈગો સેલ્ફ રિસ્પેક્ટ બૂસ્ટ આવે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ માણસ માટે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો ફ્યુચરનું વિચારે છે કે મારા છોકરાઓ જો અમેરિકન સ્કૂલ પદ્ધતિમાં ભણશે, ડૉક્ટર, એન્જિનિયર થશે, અને એવા તો હજારો એક્ઝામ્પલ છે કે 2nd જનરેશન 3rd જનરેશન ઇમિગ્રન્ટ આપણા ઇન્ડિયન્સ છે, એ લોકોએ ખરેખર કરતબ દેખાડ્યા છે, રાઈટ? મોટી મોટી સ્કૂલો મૂકી છે એ લોકોએ, હોટલ ઇન્ડસ્ટ્રી તો 60 to 70% આપણા ઇન્ડિયન્સ જ છે. એટલે એ લોકોને એમ છે કે ભાઈ ત્યાં જઈને એજ્યુકેશન લેશે તો આ લોકો જે છે એવા મોટા માણસો બની શકશે મારા છોકરા. એવું ડ્રીમ એ લોકો ઇન્ડિયામાં નથી જોઈ શકતા. ઓકે. અને આ માણસો એટલે જેમ કે તમે જે કહ્યું ને કે 2nd જનરેશન વાળો પોઈન્ટ બહુ જ વેલિડ છે, કેમ કે અહીંયાથી મોટાભાગે જતા માણસો એવું કહે છે કે અમે ગમે તેમ કરીને છુપાઈને કે ડરીને કે કામ કરીને રહી લઈશું, પણ અમારા બાળકને ત્યાં અધિકારો મળશે. હવે એ ખતમ થઈ ગયા છે. ઇટ્સ લાઈક તમે અહીંયા ગયા, પ્રેગ્નન્ટ હતા, ત્યાં જઈને બાળકને જન્મ આપ્યો,
અને પછી બાળક ત્યાંનું સિટીઝન થઈ જશે એવું હવે નથી રહેવાનું. ડોનાલ્ડ ટ્રમ્પે એ અધિકાર ખતમ કરી નાખ્યો છે. અમેરિકા માટે એવું કહેવાય છે કે અમેરિકા ગ્રેટ એટલે છે કેમ કે બધાને મદદ કરે છે, આ પ્રકારના નિયમો છે, આ પ્રકારના નીતિ નિયમો, પણ એણે અમેરિકાને પણ તો નુકસાન પહોંચાડ્યું હશે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે રીતે નિર્ણયો લઈ રહ્યા છે એ ભારતીયો માટે તો આઘાત આપી રહ્યા છે. યસ, ઇમિગ્રન્ટ ભારતીયો જેને લો બ્રેક કરીને ત્યાંના વિસા લીધા છે. જો તમને સાચું કહું દેવશ્રીબેન, તો દરેક કન્ટ્રીને રાઈટ છે પોતાના કન્ટ્રીને પ્રોટેક્ટ કરવાનો. આજે આપણા દેશમાં આપણે બેઠા છીએ, આપણે કેટલું સહન કરી શકીએ કે બહારથી ઘૂસપેટિયા આવે છે. આપણે તો ટેરરિસ્ટ ઘૂસપેટિયા જ બોલીએ છીએ એમને, બરાબર છે. તો અમેરિકન માટે પણ ગલત પદ્ધતિથી વિધાઉટ વિસા કોઈ આવે તો એમના નજરથી તમે જુઓ, એમના નજરથી ક્રિમિનલ છે. પણ જે આપણે વાત કરી કે જે દ્રશ્યો આવ્યા છે કે સાંકળીથી બાંધીને એ લોકોને મોકલ્યા, ફર્સ્ટ ઓફ ઓલ આ બધું ક્લાસિફાઈડ હોવું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના ડિસિઝન લઈ રહ્યો છે, જેટલા સ્પીડથી લઈ રહ્યો છે, અને જે જે એક સેન્સિટિવિટી હોવી જોઈએ ને ડિસિઝન મેકિંગમાં, કે હ્યુમન લાઈફ માટેની રિસ્પેક્ટ ને સેન્સિટિવિટી, એ ક્યાંક ખોવાઈ રહી છે. દે આર સેન્સેશનલાઇઝિંગ કે ભાઈ અમે લોકો ઇમિગ્રન્ટને આવી રીતે મોકલીએ છીએ, જો એ લોકોને ચેનમાં બાંધીને મોકલીએ છીએ. ધેટ ઇઝ નોટ રિક્વાયર્ડ. એટલે એનો હું સહમત નથી. હેવિંગ સેડ સો, અમેરિકાને રાઈટ છે એમના દેશ માટે જે હિતમાં હોય એ કરવું. જરૂરી નથી કે બધા અમેરિકન જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આવ્યા છે એ બધા જ, ઇનફેક્ટ મોસ્ટ ઓફ ધેમ બધા પીસફુલ છે, એ લોકો પોતાનું કામ કરે છે. પણ એવા પણ કિસ્સા અમેરિકામાં છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સના કારણે ક્રાઇમ રેટ્સ વધી ગયા છે. થેન્કફુલી ભારતના ઇમિગ્રન્ટ્સ એમાં નથી સમાવેશ, પણ એવા છે ડેટા. અને જ્યારે શું કહે છે કે જ્યારે એક ડિસિઝન લેવાય તો પછી બધા પર લાગુ થઈ જાય છે. એટલે ભારતના જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એ એના સાપડામાં આવી ગયા છે. અને બટ હેવિંગ સેડ ધેટ, આઈ એમ હોપિંગ કે ડોનાલ્ડ ટ્રમ્પની જે ટીમ છે કે જે આવી રીતે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરે છે, થોડી સહનશીલતા રાખે, થોડુંક શું કહેવાય સંવેદનશીલતા રાખે અને માનવતા રાખે થોડી. અને એક બ્લેન્કેટ ડિપોર્ટેશન જે પ્રોસેસ છે એમાં થોડુંક વિચાર કરે. પણ આઈ થિંક ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન, કેમ કે પેલું ત્યાં પણ લોકોને આ પ્રકારના વિઝ્યુઅલ જોવા હશે. એ લોકો મતલબ ત્યાંના વોટર્સ પણ એવી અપેક્ષા રાખશે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે જે બોલ્યા છે ઇલેક્શનમાં એ કરીને બતાવે. ટ્રમ્પનું જે કોર વોટર્સ છે એ કંટાળી ગયા છે ઇલીગલ ઇમિગ્રન્ટ્સથી, રાઈટ. હવે બીજું પણ છે કે એ લોકોની ઇકોનોમીમાં આટલા બધા ઇમિગ્રન્ટ્સ આવે લેબર આપવા માટે, તો જે અમેરિકન્સ છે એ લોકોને જોબ ક્યારે મળવાની? હવે આપણે આ કન્ટ્રીમાં આવીને આપણી જોબ્સ કોઈ લઈ લે અને ઓછા અડધા ભાવે કરતી હોય આપણા કરતા. હા, એટલે મારે એ પણ સમજવું હતું કે મેં એક જે સાંભળ્યું છે કે જનરલી ઘણા બધા ઇન્ડિયન્સ વચ્ચે એક સર્વે પણ આવ્યો હતો કે ઇન્ડિયન્સ અને ઓલમોસ્ટ એશિયન એ ત્યાં જ્યારે જાય છે ત્યારે ખૂબ કામ કરવા માટે તૈયાર હોય છે. જી, અમેરિકન્સ એ રીતે નથી કામ કરતા. એમને વીકેન્ડ એટલે શનિ રવિ ફોન નથી જ ઉપાડવો, એમણે આટલું 9 to 5 એટલું જ કરવું છે. જ્યારે ઇન્ડિયન્સ આર મોર ધેન રેડી કે હા અમને આપો, અમે કરી દઈશું. એવું થાય છે? ઓફકોર્સ મેં કર્યા છે બહુ. એટલે આપણે ત્યાં જઈએ ને, આપણે બહાર જઈએ ને તો આપણે ઘરમાં એટલું બધું કામ નહીં કરીએ, રાઈટ. આપણે વેટ કાઢશું, પણ કોઈના ત્યાં જઈએ તો આપણે સરસ કામ, કેમ કે આપણે ત્યાં સર્વાઈવલનું પ્રૂવ પણ કરવું છે, સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ છે. હવે ધારો કે મારી વાત કરું તો હું એક પ્રોફેશનલ સેટઅપમાંથી F1 H1 ભણેલા પ્રોફેશનલ સેટઅપમાં જોબ કરતી હતી. પણ મારી સાથે ઘણા અમેરિકન્સ એવા હતા કે જે લોકો માટે 8 to 5 9 to 5, અમેરિકન્સ માટે એવું કહેવાય છે કે એ લોકો પ્રિવિલેજ્ડ એન્ટાઇટલ મેન્ટાલિટી છે, રાઈટ. હવે આપણા જેવા ઇમિગ્રન્ટ્સ જે જાય છે એ મહેનતુ, આપણે તો ઇન્ડિયન્સ પહેલેથી આમે મહેનતુ છે, અને ત્યાં જઈને બિકોઝ સર્વાઈવલનું વાત છે કે ભાઈ હું કામ નહીં કરું તો જોબમાંથી નીકળી જઈશ ને મારે ઇન્ડિયા પાછા જવું પડશે, રાઈટ. એના કારણે આપણે ડબલ મહેનત કરીએ છીએ અને ઘણા લોકો આનું શોષણ કરે છે. એટલે ત્યાં ઘણા ઇન્ડિયન્સ કેશ ઉપર પણ કામ કરે છે, કે જેમાં ધારો કે અત્યારે કેશિયરનો રેટ $15 હોય, તમે વ્હાઇટમાં આપો તો એ દુકાનવાળો કેશ ઉપર ઇન્ડિયનને રાખે ને $8 પતાવી દે કામ. એટલે માર્કેટ રેટ કરતાં અડધા રેટ પર ઇન્ડિયન કામ કરવા તૈયાર છે, કેમ કે $8 એને ઇન્ડિયામાં મળે છે એના કરતાં એને ત્યાં સારું મળે છે, રાઈટ. એટલે પે ડિસ્પેરિટી એટલી બધી છે એક એવરેજ ઇન્ડિયન માટે કે ત્યાં તમે શોષણ થઈને પણ તમને જેટલા પૈસા મળે છે એમાંય તમારું સેવિંગ્સ વધારે છે મેની ઇન્ડિયન્સ માટે, મોસ્ટ ઇન્ડિયન્સ માટે, એવરેજ ઇન્ડિયન માટે. એટલે જે કેશ પર જે કામ કરે છે, હવે તમે બીજી બાજુથી જો, જે વ્હાઇટ અમેરિકન્સ છે જેને $15 એક જોબ મળવી જોઈએ એ જોબ નથી મળતી, કેમ કે પેલો એમ્પ્લોયર્સ $8 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પાસે કેશ પર કામ કરાવે છે.
એટલે ફોર એન અમેરિકન કે ભાઈ હું અહીંયા બોર્ન એન્ડ બ્રોટઅપ છું, $15 માર્કેટ રેટ છે, મને નથી મળતો, આટલી બધી જોબ્સ કેશ પર ઇલીગલ ઇમિગ્રન્ટ્સ કરી રહ્યા છે, મારો શું વાંક છે? એટલે બંને બાજુથી જોવું જોઈએ. યસ, કેમ કે હમણાં ઇવન જે આ મર્ડરના ને બધા ઇન્સિડન્ટ આવે એમાં પણ મોટા ભાગે થાય કે જે લોકો સ્ટુડન્ટ વિઝા પર ગયા છે ત્યાં આ રીતે કોઈક સગાના પેટ્રોલ પંપ પર કેમ કામ કરી રહ્યા છે જી અને પછી એ લોકો પર ગોળીબાર થાય છે, કોઈ સ્ટોરમાં થાય છે, આ પ્રકારના પણ ક્રાઇમ સામે આવ્યા હતા કે જે પેલા લોકો જ્યારે પકડાય ત્યારે પછી એવું કે અમારી નોકરી ખાઈ ગયા. બરાબર છે, સાચી વાત છે. એટલે ઘણા ઇન્ડિયન્સ એવા પણ છે કે આ તો આપણે ઇલીગલ ઇમિગ્રન્ટ્સની વાત કરીએ છીએ કે જે આપણી ડુંકી પ્રોસેસથી એવી રીતે ગયા હોય, રાઈટ? પણ ઘણા ઇન્ડિયન્સ એવા છે કે જે 10 yearsનું ટુરિસ્ટ વિઝા લઈને જાય છે અને ત્યાં જઈને કેશ ઉપર 5-5 મહિના કામ કરે છે અને પછી પાછા આવી જાય છે. એટલે આમ તો એ લીગલ છે કન્ટ્રીમાં, પણ ટુરિસ્ટ વિઝા પર તમે કામ ના કરી શકો, પણ કેશ પર કામ કરો છો એટલે કાંઈ એમાં કોઈ દેખાતું. એટલે આ સિસ્ટમ તો વર્ષોથી ચાલી આવી છે અને અમેરિકામાં જે રીતનું ઇન્ફ્લેશન વધ્યું છે છેલ્લા 4-5 વર્ષમાં, જે રીતના ક્રાઇમ રેટ્સ વધ્યા છે, ઓબ્વિયસલી અમેરિકન્સ ધીસ ટાઈમ ધ વે ઇવન આઈ સી ઇટ કે થોડું ચેન્જ આવવાનો છે વિથ ધીસ ન્યૂ લીડર. આ ન્યૂ લીડરની પદ્ધતિ પણ જુદી જ છે એકદમ અને એનું પેલું કે છે ને એક્સ્ટ્રીમ નેશનલિઝમ છે એનું, અમેરિકન નેશનલિઝમ એક્સ્ટ્રીમ લેવલ પર છે ડોનાલ્ડ ટ્રમ્પનું અને એનું સૂત્ર જ છે કે મેક અમેરિકા ગ્રેટ અગેન. એટલે અમેરિકાને અમેરિકન્સને મારે ગ્રેટ બનાવવા હોય, મારે ઇન્ફ્લેશન ઓછું કરવું, મારે ઇકોનોમિક પ્રોસ્પેરિટી લાવવી હોય, મારા દેશને સ્ટ્રોંગ બનાવવું હોય તો સૌથી પહેલું તો મારે ઇમિગ્રન્ટ્સનું જે ઇસ્યુ છે એ જશે તો મારા માણસોને પગાર સારા મળશે. આ લોકો જશે પણ એ થોડું હાફ બેક છે, બીકોઝ એવું જરૂરી નથી કે તમે ઇમિગ્રન્ટ્સ બધાને કાઢી નાખશો તો ઇકોનોમિક પ્રોસ્પેરિટી આવી જશે. શું અમેરિકન્સ રેડી છે એ લેબર કરવા માટે જે આ લોકો કરી રહ્યા છે? કરેક્ટ. એટલે ઘણા લોકો તો એમ જ કહે છે કે એટલે મજાકમાં લોકો કહે છે કે ભાઈ મેક્સિકન્સ જતા રહેશે તો અમારું ઘાસ કોણ કાપશે? એટલે આ એક સામાજિક વ્યવસ્થા ઇમ્બેલેન્સ જે ક્રિએટ થશે આના કારણે. પણ એવું પણ નહીં બને, હું તમને ગેરંટી આપું છું કે 100% ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એ લોકો કાઢશે, એવું પણ નહીં બને. શક્ય પણ નથી કેમ કે આપણા પાછળ હોશિયાર પણ હોય છે. એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ. હેવિંગ સેડ ધેટ આ એક છે ને, ધીસ ઇઝ લાઈક અ કોશન સાઇન કે ભાઈ તમે આવી પદ્ધતિથી જતા હો ત્યાં તો પ્લીઝ ચેતજો અને વિચારજો કે ભાઈ 50-60 લાખ રૂપિયા આપીને એજન્ટોને આપીને હું આવી રીતે જઉં છું અને આવી રીતના મારે પાછા આવવાનું થશે, એ 60 લાખ હું વ્યાજ પર ક્યાંય મૂકીશ તો મારી લાઈફ સારી હશે ઇન્ડિયામાં. પણ ઓલમોસ્ટ આ કોઈની પાસે એટલા છે નહીં 50-60 લાખ, એટલે લોન પર લીધા છે. ઓહો. અને પછી ગયા છે. હા, જમીનો વેચીને ગયા છે. અને એ પણ શું કામ? એટલે કે ભાઈ ત્યાં જઈને કમાઈને ચૂકવી દઈશું. જી. ઘણા બધા જે ત્યાં છે સેટલડ ઓલરેડી, એ લોકો પણ લોન આપી રહ્યા છે. જી કે ભાઈ આવતા રહો અને ત્યાં આવીને ગમે એટલે ગામો ગયા છે ઇન્ડિયાથી અને એક ગામનું એક ઘર જાય, આપને તો ખ્યાલ છે એક ડિસ્ટ્રિક્ટ છે આપણે ગુજરાતમાં, એક ઘર જાય તો એ 10 ઘરને લઈ જાય છે ત્યાં. હા, એટલે બરાબર છે. પહેલા આખું એમનું ફેમિલી સિસ્ટમ થઈ ગયું છે, આખી ફેમિલી સિસ્ટમ ત્યાં થઈ ગઈ છે, આખું ફેમિલીઝ બધા સેટલ થઈ ગયા છે ત્યાં. અને એક ઇન્ડિયન્સની ખાસિયત છે કે ભાઈ એકબીજાને મદદ કરે. એટલે એમ કરીને બધાના, અને એ લોકોના જે છોકરાઓ છે હવે તો એ લોકો અમેરિકન સિટીઝન્સ છે બધા. હા ને, એ લોકો તો સમૃદ્ધ થયા ત્યાં. કરેક્ટ. હવે એ પણ તમે વિચારો કે જો અત્યાર સુધી બર્થ રાઇટ સિટીઝનશીપ હતી, એટલે તમે અહીંયાથી ધારો કે તમે ભલે ડંકી પ્રોસેસથી ગયા હો, ત્યાં જઈને તમે જેવું છોકરું પેદા કરો એ છોકરું ત્યાંનું સિટીઝન થઈ જાય. એ સિટીઝન છે. ધ ચાઇલ્ડ કેન ફાઇલ ફોર ધ મધર ફાધર. એટલે તમે સડનલી એટલે વિધિન અ યર જો કપલ ત્યાં છોકરું કરે તો 1 વર્ષમાં એ ફાઇલ કરી દે તો એના મા બાપ પછી સિટીઝન પોતે જ બની જાય છોકરાના થ્રુ. એટલે આ બધું ઘણા વર્ષોથી ચાલતું આવે છે અને અમેરિકા, મેં કીધું એ પ્રમાણે ટફેસ્ટ છે ઇમિગ્રેશન માટે, પણ અમેરિકામાં સેવિંગ્સ પણ એટલા છે ને ક્વોલિટી ઓફ લાઈફ એ હાઈએસ્ટ છે, એટલે બધાને અમેરિકા જવાની ચાહ. ધારો કે અત્યારે કેનેડા એર પોલ્યુશન અને સાચું કહો ને તો નાની માથાકૂટો નથી, રાઈટ? નાની વસ્તુઓમાં જે આપણે અહીંયા માથાકૂટો થાય છે, કેમ કે લોકોના અહીંયાના વર્ક એથિક, આપને તો ખ્યાલ છે ગવર્મેન્ટ કચેરીઓથી માંડીને બધે, ત્યાંનું વર્ક એથિક જ આખું જુદું છે. ત્યાંનું વર્ક એથિક જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય છે એ લોકોનું વર્ક એથિક સર્વિંગનું હોય છે કે હું તમારા માટે શું કરી શકું. અહીંયા આજે પણ તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ તો તમને એમ લાગે કે તમે શું કરશો પહેલા. હા, તમે આજીજી કરી રહ્યા છો. એટલે એક જે એવરેજ તમારી લાઈફ છે ત્યાં કમ્ફર્ટેબલ છે. નો ડાઉટ હું 20 વર્ષ રહીને આવીને મને ઇન્ડિયામાં ઘણો ચેન્જ લાગે છે. મને તો એમ લાગે છે કે ઇન્ડિયાને, એટલે મારા સ્ટેટામાં ઇન્ડિયા અને યુએસમાં બહુ ફરક નથી લાગતો, પણ હું અર્બન ઇન્ડિયાની વાત કરું છું. અર્બન ઇન્ડિયાની વાત કરું છું, રાઈટ? અગેન વિચ ઇઝ નોટ,
જે ભારત નથી, હું ઇન્ડિયાની વાત કરું છું, રાઈટ. પણ એટલે કમિંગ બેક ટુ તમારા ક્વેશ્ચન પર હું જવાબ આપું તો એ જે ડિફરન્સ જે છે એ ક્વોલિટી ઓફ લાઈફનો ડિફરન્સ, તમારું તમારી હેલ્થ માટેનો ડિફરન્સ, અને મોસ્ટ Education? ઇમ્પોર્ટન્ટલી તમારું છોકરાઓનું એજ્યુકેશન અને એમનું ફ્યુચર તમને ત્યાં વધારે બ્રાઇટ લાગે છે અહીંયા કરતાં. અહીંયા હજી પણ આપણે 1.2 બિલિયનનું કન્ટ્રી છે, 60% અંડર 30 છે, અને આ છોકરાઓ નેક્સ્ટ જનરેશનના છોકરાઓ એટલા બધા લોકોની વચ્ચે કમ્પીટ કરવાના છે. એના કરતાં ત્યાં જઈને પેલું કે છે ને નામ પેલું ઉજ્જળ ગામમાં એરંડિયો પ્રધાન, ત્યાં જઈને માસ્ટર્સમાં તમે જુઓ તો ચાઇનીઝ ને ઇન્ડિયન છોકરાઓ જ છે આપણે અમેરિકામાં. કેમ કે એ 80% હોશિયાર તો છે જ, અહીંયા એ બિચારા રવાડે ચડેલા છે અહીંયા. એટલે આપણે છીએ બહુ બધા, પણ એ બહુ બધા ભેગા થઈને કરીએ શું છીએ એ બહુ મોટો પ્રશ્ન છે. અગ્રી. એને એગ્રીટેરિયન ઇકોનોમી છે આપણી, અને વર્ષોથી આવી છે. ત્યાં કોર્પોરેટાઇઝ્ડ ઇકોનોમી છે, એટલે ઘણો ફરક પડી જાય છે. ઓકે, છેલ્લો પ્રશ્ન મારો ફિમેલને લઈને, જે આપણે એકદમ શરૂઆતમાં ક્રિસ્પમાં વાત પણ કરી એના વિશે, કે છોકરીઓ હાઈએસ્ટ છે લિસ્ટમાં, અને છોકરીઓ એક સોશિયલ જે પ્રોબ્લેમ છે એ છે કે છોકરી પસંદ કરે છે જો અમેરિકન હોય છોકરો તો પહેલા. તો એનું કારણ એ કયા પ્રકારની ફ્રીડમ એ સેન્સ કરે છે, ત્યાં શું ફરક છે? એક તો આઈ થિંક છોકરીઓ માટે ઇઝીયર છે વિસા લેવો. જો વિસા લઈને જાઓ તમે, ધારો કે ટુરિસ્ટ વિસા લઈને જાઓ અને ઓવરસ્ટે કરો, તો છોકરીઓને વિસા ઇઝીલી મળી જતો હોય છે છોકરાઓ કરતાં. સેકન્ડલી આઈ થિંક ડોમેસ્ટિક જે જોબ્સ છે જે ગર્લ્સ કરી શકે, ધારો કે કોઈના ઘરમાં રસોઈનું કામ હોય, આપણા જે આપણા ઇન્ડિયન્સ ત્યાં જે એમિગ્રેટ કરે છે ત્યાં પણ એમને એ સર્વિસ જોઈએ જ છે. એવરેજ અમેરિકનના ત્યાં કુક ના હોય, છોકરું રાખવાવાળું ના હોય, પણ ઇન્ડિયન્સ જ્યાં જે સદ્ધર છે એ અહીંયાથી ઇન્ડિયાથી લેબર મંગાવે છે કે ભાઈ મારું છોકરું છે તેને રાખો, જેથી કરીને હસબન્ડ વાઈફ જોબ પર જઈ શકે. એટલે અહીંયાથી જે છોકરીઓ જાય છે, મેની ઓફ ધેમ આર ડુઈંગ ડોમેસ્ટિક જોબ્સ. અને એ ડોમેસ્ટિક જોબ્સ બધી કેશ ઉપર હોય છે, બરાબર છે. એટલે તમને એક એક્ઝામ્પલ આપું, મારી પાસે મને તો ખબર છે ઘણા એક્ઝામ્પલ્સ, કે મહિને $3,000 છોકરી કમાવે, નાનું બાળક $3,000 વિચ ઇઝ અબાઉટ 2.5 લાખ રૂપિયા, રાઈટ. રહેવા ખાવાનું ને $3,000, અને એનું કામ એ કે ઘરમાં રહીને એને રસોઈ કરવાની કાં તો છોકરાનું ધ્યાન રાખવાનું. આ એવરેજ સેલરી છે ડોમેસ્ટિક હેલ્પરની. ત્યાં એ છોકરી 5 મહિના રહે તો એ એનું લગ્નનું ભથ્થું ભેગું કરીને પાછી આવી છે. એટલે આ જે 10 વર્ષનો ટુરિસ્ટ વિઝા મળ્યો એ લોટરી જ થઈ જાય છે. 5 મહિના રહીને લોકો પાછા આવે છે, અને આવી રીતના કમાઈને પાછા આવે છે. અને એક એવરેજ ઇન્ડિયન કે એવરેજ કોઈ છોકરી માટે તો કહું છું લગ્નનું ભથ્થું તૈયાર થઈ ગયું. એટલે અહીંયા તો બહુ જ મોટી પોઝિશન માટે CEO 2.5-3 લાખ રૂપિયા, એટલે સેક્રેટરીના પગાર એટલા હોય છે. કરેક્ટ. 5 મહિનામાં કમાઈને છોકરી પાછી આવે આટલું. વાવ, બરાબર છે. એટલે 5 મહિનામાં 15 લાખ લઈને પાછી આવે. એટલે એના માટે તો આ ટુરિસ્ટ વિઝા જે લીધો છે 10 વર્ષનો મળે છે, પાછી 5 મહિના અહીંયા રોકાઈને પાછી જતી રહે. આ ટુરિસ્ટ વિઝા છે. પછી ડંકી પ્રોસેસથી શું કરે કે ભાઈ તમારો વિઝા એક્સપાયર થઈ ગયો, 6 મહિનાનો આપ્યો ને એક્સપાયર, તોય તમે રોકાઈ જાઓ, ડોક્યુમેન્ટેડ છો નહીં, ગાયબ થઈ જવાનું. એ બહુ બધા એવું કરે છે, ગાયબ. એટલે હવે પછી એમાં તો પછી વધારે કાંઈ, અને કોઈના ઘરે તમે કામ કરતા હો, કેશ પર તમને પગાર મળતો હોય, એટલે તમારું કોઈ ટ્રેલ તો છે જ નહીં. અને આ બધું નોન ટેક્સ્ડ મની છે. એટલે તમે અમેરિકાની નજરથી જુઓ તો ઘણું બ્લેક ઇકોનોમી છે, બ્લેક ઇકોનોમી ચાલી રહી છે એમના લેન્ડ ઉપર. હવે આપણે ઇન્ડિયામાં આપણે વિચાર કરીએ, આપણે જ સહન નથી કરતા કે ભાઈ આ બધા સરહદ પારથી બધા આવે છે, આપણે સહન કરી શકીએ છીએ આ વાત? તો એ લોકોને વર્ષોથી સહન કરવું પડે છે આ વાત. એટલે ટ્રુબ્લુ અમેરિકન માટે આ ડિફિકલ્ટ છે ડાયજેસ્ટ કરવું. આપણે થોડું સંવેદનશીલતાથી વિચાર કરીએ કેમ કે આપણા લોકો છે, આપણને દુઃખ થાય છે. પણ આ જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે ચેન વાળાને, આ બધા વિઝ્યુઅલ્સ શુડ બી ક્લાસિફાઈડ. આ બધે મીડિયા પર ના પબ્લિશ કરવા જોઈએ. થોડીક ડિગ્નિટી રાખે અમેરિકા આ પ્રોસેસમાં. કેમ કે એ લોકો એના માટે જ ગયા હતા. જી. કે એમને એક સારું ગૌરવપૂર્ણ જીવન મળી શકે. જી. અને ત્યાં ટૂંકમાં આનો સાર હું લઉં તો કે જો તમારી પાસે તમારું અમેરિકન ડ્રીમ છે, તમારે એ પ્રકારનું જીવન જીવવું છે, તો ગો થ્રુ લીગલ પ્રોસેસ, અને જઈને પ્રયત્ન કરો. મળે તો નસીબ, અને નહીં તો પછી પ્રયત્ન કરીએ કે અહીંયા એવું કંઈક ઊભું કરવાનું. અને જો લીગલ પ્રોસેસથી ના ગયા તો દુઃખ ના કરો આ વસ્તુનું, રાઈટ? કેમ કે તમે લીગલ પ્રોસેસ, ઇલીગલ વસ્તુ એટ ધ એન્ડ ઓફ ધ ખોટું જ છે. આપણા દેશમાં કરો કે બીજા દેશમાં કરો, રાઈટ? એટલે પછી જે એનો જે પછી પેલું આવે એ આપણે સહન કરવું. એટલે અત્યાર સુધી ચાલ્યું, ધેટ ડઝન્ટ મીન કે અધિકાર છે તમારો. કરેક્ટ. ખોટું એ ખોટું છે. થેન્ક યુ સો મચ ધ્રુવી ફોર જોઇનિંગ અસ. થેન્ક યુ ફોર હેવિંગ મી.